નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, અત્યારે ભરતી ચાલુ છે શિક્ષકોની અને એના સંદર્ભની અંદર આ વિડીયો મેં બનાવેલો છે. તો અગાઉ પણ તમે જ્યારે ઓર્ડર લેવા માટે જાઓ છો ત્યારે કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે, તમારે કયા કયા ડોક્યુમેન્ટની ત્યાં જરૂર છે, એના વિશે મેં તમને વાત કરી હતી. તમે ન જોયો હોય તો એ વિડીયો પણ જોઈ લેજો, આપણી આ ચેનલ ઉપર છે. ત્યારબાદ મેં શાળાની અંદર હાજર થતી વખતે તમારે કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે, ત્યાં કયા ડોક્યુમેન્ટ આપવાના છે, એનો પણ વિડીયો બનાવેલો છે. તો એ પણ એક વખત ચેકઆઉટ કરી લેજો. અને ત્યારબાદ મિત્રો, આપણે આગળ સિરીઝની અંદર વધતા, આજે તમે શાળાની અંદર હાજર થઈ ગયા છો, ત્યારબાદ તમારે શું કરવાનું હોય છે, આગળની પ્રક્રિયા શું હોય છે, એના વિશેની આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ જાણકારી આપવાનો છું. તો બન્યા રહેજો મિત્રો મારી સાથે છેલ્લે સુધી. તો મિત્રો, તમે હાજર થઈ જાઓ છો ત્યારબાદ 10થી 15 દિવસની અંદર અથવા અઠવાડિયાની અંદર જે તે જિલ્લા ઉપર આધાર હોય છે, તમારે મિત્રો એ ડૉક્ટરી સર્ટી કઢાવવાનું હોય છે સિવિલ સર્જનનું મિત્રો. તો એ સિવિલ સર્જનનું સર્ટી માટે તમને ત્યાં જિલ્લાની અંદર બોલાવે અથવા તાલુકાની અંદર બોલાવે તો ત્યાંથી તમને એક જિલ્લા શિક્ષણ અધિકારીનો પત્ર આપવામાં આવે, તો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો, જે તમારે કમિશનર કચેરી લાગતી હોય તો એનો મિત્રો. અને એના સહી સિક્કાવાળો પત્ર તમારે જે તે જિલ્લાની હોસ્પિટલની અંદર લઈ જવાનું હોય છે. જિલ્લાની જનરલ હોસ્પિટલ છે ત્યાં, મોટી હોસ્પિટલ મિત્રો. ટૂંકમાં તાલુકાની હોસ્પિટલ આની અંદર ચાલશે નહીં મિત્રો. તો જિલ્લાની અંદર જે હોસ્પિટલ છે ત્યાં તમારે લઈ જવાનું હોય છે અને તમારું ડૉક્ટરી કરાવવાનું હોય છે. ડૉક્ટરીની અંદર તમારો લોહીનો રિપોર્ટ આવી જાય છે, આખા શરીરનું ચેકઅપ આવી જાય છે મિત્રો. તમારે કાંઈ ભાંગતૂટ નથી એનું આવી જાય છે, આંખના નંબર નથી એનું આવી જાય છે, કાનની અંદર તમને કોઈ તકલીફ નથી એનું આવી જાય છે. ટૂંકમાં મિત્રો, તમામ આખા જે શરીરના તમામ અવયવોની ચકાસણી આ ડૉક્ટરી સર્ટીની અંદર થતી હોય છે મિત્રો. તો એ તમારે જોડવાનું હોય છે એનું સર્ટી. અને મિત્રો, એની સાથે સાથે તમારી સર્વિસ બુક પણ બનાવવાની હોય છે મિત્રો. તો સર્વિસ બુક એ આપણી આ નોકરીનો એક ખૂબ જ અગત્યનો ભાગ છે મિત્રો. કારણ કે આ સર્વિસ બુક આપણે જ્યારે રિટાયર્ડ થઈએ મિત્રો, નિવૃત્ત થઈએ ત્યાં સુધી આ સર્વિસ બુક એ સાચવવાની હોય છે. એટલે જે તે જિલ્લાવાળા સાચવતા હોય છે, પણ એની અંદર સમયાંતરે નોંધ થતી રહેતી હોય છે. તમે ફૂલ પગારની અંદર આવો એ બધી અલગ અલગ નોંધો એ થતી રહેતી હોય છે. તો મિત્રો, એ સર્વિસ બુક પણ અગત્યની છે. તો એ બનાવવાની કામગીરી શરૂ થાય છે. તો એની અંદર મિત્રો 2 સર્વિસ બુક બનાવવાની હોય છે, એક જે જિલ્લાની અંદર રહે છે અને એક ડુપ્લિકેટ સર્ટિફિકેટ. મિત્રો, અગાઉના ઘણા સમય પહેલાં એવું થતું હતું કે સર્વિસ બુક ખોવાઈ જતી, તો એના કારણે સરકારે એક નિયમ બનાવ્યો છે કે તમારે ડુપ્લિકેટ સર્ટિફિકેટ એ તમારી પાસે રાખવાની હોય છે. તો મિત્રો, તમારે 2 સર્વિસ બુક લઈ લેવાની છે, એની અંદર એક ત્યાં રહેશે અને એક ડુપ્લિકેટ તમારે રાખવાની છે મિત્રો. તો એ રીતના, અને એની અંદર તમારે કયા કયા આધારો જોડવાના હોય છે સર્વિસ બુકની અંદર નોંધ માટે. તો મિત્રો, સૌપ્રથમ તમને જે નિમણૂક હુકમ આપેલો છે એ તમારે લગાવવાનો છે, હાજર રિપોર્ટ લગાવવાનો છે, તમારે કેટેગરી કોઈ આવતી હોય તો કેટેગરીનું સર્ટિફિકેટ ત્યાં તમારે જોડવાનું છે. અને મિત્રો, ફોટા, ખાસ 2 ફોટા લઈ જજો, એ પણ તમારે જોડવાના હોય છે. એ સિવાય તમને જે જિલ્લામાંથી જે સર્ટિફિકેટો કે એ તમારે ત્યાં જોડવાના હોય છે. અને એ રીતના તમારી આખી સર્વિસ બુક બની જાય છે. તો મિત્રો, આ પહેલું કામ સર્વિસ બુકનું હોય છે અને આ ડૉક્ટરી સર્ટીનું, આ બંને કામો અગત્યના છે. તમારે 15 દિવસ અથવા તો મહિનાની અંદર એ થતા હોય છે, તમે જ્યારે નોકરીની અંદર લાગો છો એની અંદર. તો મિત્રો, ત્યારબાદ તમારે એ CCCની પરીક્ષા આપવાની હોય છે મિત્રો. તો CCC એટલે કે કોમ્પ્યુટર મિત્રો. એ તમે કોમ્પ્યુટરનો કોર્સ તો કરેલો જ હશે, પરંતુ જ્યારે આપણે ગવર્મેન્ટની અંદર લાગીએ છીએ મિત્રો, ત્યારે તમારે આ CCC ફરજિયાત હોય છે. પછી તમે કોઈ પણ યુનિવર્સિટીની અંદર કરી શકો છો, GTUમાં પણ કરી શકો છો. તો એ રીતના CCC એ ગવર્મેન્ટની અંદર આપણે જોડવાનું હોય છે. તમે જ્યારે 5 વર્ષ પૂર્ણ કરો છો એ પહેલાં મિત્રો આ CCC તમારે પૂરું કરવાનું હોય છે. એટલે મારી તમને વિનંતી છે કે આપ 5 વર્ષ પહેલાં, એટલે કે અત્યારે જ્યારે એના ફોર્મ ભરાતા હોય ત્યારે તમે એના ફોર્મ ભરી દો અને આ CCC તમે પાસ થઈ જાઓ મિત્રો. તો એ પણ તમારે કરી લેવાનું હોય છે મિત્રો. 1-2 વર્ષમાં જ કરી લો તો તમારે પાછળથી કાંઈ એનો ઇસ્યુ નથી. તો મિત્રો, ગમે ત્યારે તમે CCC પૂરું કરી શકો છો નોકરી લાગ્યા બાદ, ગમે ત્યારે. ટૂંકમાં 5 વર્ષ પહેલાં એની જરૂર પડતી હોય છે. ત્યારબાદ મિત્રો, હિન્દીની પરીક્ષાનું હોય છે મિત્રો. તમારે 10થી 12ની અંદર જો તમે હિન્દી વિષય રાખેલો હોય
તો તમારે હિન્દી વિષયની પરીક્ષા આપવાની થતી નથી, પરંતુ જો તમારે ધોરણ 10-12ની અંદર જો તમારે હિન્દી વિષય ના હોય તો તમારે હિન્દી વિષયની પરીક્ષા આપવાની હોય છે. પછી તમે હિન્દી વિનીતની પરીક્ષા આપી શકો છો, અથવા તો અલગથી તમે એ એક્સ્ટ્રા એ 10-12ની અંદર હિન્દી વિષયની એક વિષય હિન્દી તરીકે એની પરીક્ષા આપી શકો છો. એટલે એક્સટર્નલ તરીકે પણ તમારે આ હિન્દી એ વિષયની પરીક્ષા પાસ કરવાની હોય છે. જો તમારે 10-12ની અંદર હિન્દી નથી તો તમારે પાસ કરવાની હોય છે. નહીંતર તમે અલગથી હિન્દીની એ વર્ધાની જે હિન્દીની પરીક્ષા લે છે એ પણ તમે આપી શકો છો અલગ અલગ. એ હિન્દીની પરીક્ષા ટૂંકમાં તમારે પાસ કરવાની હોય છે. મિત્રો, આ પણ તમારે નોકરી લાગો છો ત્યાં સુધી 5 વર્ષ જ્યારે તમારો ફૂલ પગાર થાય છે ત્યાં સુધીમાં તમારે કરવાનું હોય છે. તો આપ 1-2 વર્ષની અંદર જ પૂર્ણ કરી નાખશો તો તમારે પાછળથી કોઈનો ઇસ્યુ રહેશે નહીં મિત્રો. ત્યારબાદ આપણે આગળ જોવા જઈએ તો મિત્રો, તમારા 5 વર્ષ પૂર્ણ થયા બાદ CPF ખાતા ખોલાવવાના હોય છે મિત્રો. તો આ પણ હોય છે. એ તો 5 વર્ષ પછી છે, પરંતુ મિત્રો એ CPF ખાતા પણ ત્યારબાદ આવે છે મિત્રો. તો આટલી બાબતો હોય છે તમે નોકરી એ લાગો છો ત્યારબાદ મિત્રો. તો આ તમારે ધીમે ધીમે એ તમારા સમયની અનુકૂળતા મુજબ એ તમે આ બધું પૂર્ણ કરશો તો તમારે કોઈ વાંધો આવશે નહીં. બાકી જે તમારી સાથે લાગેલા છે બીજા મિત્રો, એની સાથે કોલેબોરેશન રહીને અથવા તો આપણી આ ચેનલ ઉપર પણ તમને એની સંપૂર્ણ જાણકારી મળી રહેશે. તો મિત્રો, આવું હોય છે. તમે જ્યારે ગવર્મેન્ટની અંદર લાગો છો અથવા તો ગ્રાન્ટેડ એ સ્કૂલની અંદર લાગો છો, બંને સરખું જ છે મિત્રો. ફક્ત એ ત્યાં ટ્રસ્ટ છે મિત્રો, પરંતુ અત્યારે ટ્રસ્ટ પણ ખૂબ જ બધા સારા છે, એટલે કોઈ ઇસ્યુ છે નહીં. બાકી ગવર્મેન્ટ એ તમારો પગાર ને બધું હોય છે તો એનો કોઈ પ્રશ્ન છે નહીં. બાકી તમે ગવર્મેન્ટ કર્મચારી જ ગણાવશો, ફક્ત ગ્રાન્ટેડ છે એટલો ફેર છે, જેની અંદર તમારી બદલી એ શક્ય નથી. પરંતુ અત્યારે તો મિત્રો ગયા વર્ષે જ તમને એ જૂના શિક્ષકની અંદર બદલી કરેલી છે. તો એના માટે પણ તમે 5 વર્ષ પછી કદાચ આવનારા સમયની અંદર જો જૂના શિક્ષકની અંદર બદલી કરે તો તમે પાત્રતા ધરાવો છો. એટલે કે તમે જો ગ્રાન્ટેડની અંદર હોય તો તમે એની અંદર પણ જૂના શિક્ષક તરીકે તમારા વતનની અંદર બદલી કરાવી શકો છો. બાકી ગવર્મેન્ટ માટે તો જે નિયમ છે એ દર વર્ષે જે કેમ્પ આવે છે એમાં તમે ભાગ લઈ શકો છો અને તમારી બદલી તમે કરાવી શકો છો. બાકી તમે જે લાગો છો નોકરીની અંદર ગવર્મેન્ટ કે ગ્રાન્ટેડની અંદર, તો પહેલાં મિત્રો તમારી સર્વિસ બુક, પછી આ મેડિકલ સર્ટી, ત્યારબાદ CCC અને હિન્દીની પરીક્ષા, અને પછી છેલ્લે 5 વર્ષ પછી CPF મિત્રો. તો આ બધું અગત્યનું હોય છે. ખાસ એની માહિતી આપવા માટે જ તમને આ વિડીયોની અંદર મેં વાત કરી છે મિત્રો. તો જો બીજા કોઈ તમારા પ્રશ્નો હોય તમારી સર્વિસને લગતા તો ચોક્કસથી મને કોમેન્ટ કરીને જણાવજો. એનું રિપ્લાય હું તમને જરૂરથી આપીશ. બાકી મિત્રો, આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો, બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપને મારા કોઈ પણ નવીન માહિતીસભર વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ નેક્સ્ટ માહિતી સાથે. ત્યાં સુધી આવજો. મળીએ.